નમસ્કાર, બ્રેક બાદ હું તૃપ્તિ કપૂરિયા માર્કેટમાં ફરી આપનું સ્વાગત કરું છું અને એકવાર માર્કેટની અપડેટ પર નજર કરી લઈએ તો ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ખાસ કરીને માર્કેટમાં નીચલા સ્તરે એક સારો સપોર્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે 25,000 કહી શકાય કે 880 આ એક સ્ટ્રોંગ અત્યારે સપોર્ટ સાથે આપણને નિફ્ટી જે છે કારોબાર કરતી જોવા મળી રહી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો ચાર્ટ વાઇઝ અગર જોશો તો તમને અત્યારે ડે હાઈ પર અત્યારે નિફ્ટી કારોબાર કરતી જોવા મળશે. લગભગ નીચલા સ્તરેથી અગર જો હું વાત કરશું તો 100 પોઈન્ટની સારી એવી રિકવરી અહીંયા આપણને જોવા મળી રહી છે. 25,950ની ઉપર હવે અહીંયા નિફ્ટી સસ્ટેન છે. પરંતુ ઓવરઓલ અગર જો પરફોર્મન્સની વાત કરશું તો 26,000 અને 26,050 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ કન્ટિન્યુ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. ત્યાંથી એક સેલિંગ પ્રેશર પણ આપણે કન્ટિન્યુ જોઈ રહ્યા છે. પરંતુ આજના દિવસમાં જોવાનું રહેશે કે આ લેવલને નિફ્ટી જે છે તે ક્રોસ કરવામાં કેટલી સફળ નીવડે છે. અગર નથી નીવડતી તો પછી એક સેલિંગ પ્રેશર કદાચ આપણને ફરી જોવા પણ મળી શકે. પરંતુ સેન્સેક્સ ફંડ પર નજર કરશું ત્યાં પણ તમે જોઈ રહ્યા છો નીચલા સ્તરેથી લગભગ 300 પોઈન્ટનો સુધારો છે. અત્યારે આપણને 84,900ની ઉપર અત્યારે હવે આપણને સેન્સેક્સ કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. પરંતુ બેંક નિફ્ટી આપણે જોયા કે ગઈકાલે બેંક નિફ્ટીમાં આપણને એક સારા એવા આઉટપરફોર્મ પ્રદર્શન જોવા મળ્યું, રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા. પરંતુ ગઈકાલે સેકન્ડ હાફમાં એક સારું સેલિંગ પ્રેશર આપણને બેંક નિફ્ટીના ફ્રન્ટ પર પણ જોવા મળ્યું અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે રેડ ઝોનમાં છે. પરંતુ નીચેના સ્તરથી થોડો ઘણો એક સુધારો પણ જોવા મળ્યો છે. પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ફરી અહીંયા આપણને આઉટપરફોર્મ પ્રદર્શન જોવા મળ્યું છે. નીચેના સ્તરથી સારી એવી શાનદાર રિકવરી અહીંયા આપણે જોઈ રહ્યા છે. અને ખાસ કરીને આજે આઈટી ઇન્ડેક્સનો સપોર્ટ જે છે એ આપણને સારો જોવા મળી રહ્યો છે, જેને કારણે કરીને એમ કહી શકાય કે નિફ્ટીને ઓવરઓલ એક સપોર્ટ મળતા જોવા મળી રહ્યો છે. અને હવે આપણી સાથે નુવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. માર્કેટની સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છે. નો ડાઉટ આ સપ્તાહને છોડ્યા પહેલાંની અગર જો હું વાત કરું છું તો નિફ્ટી, બેંક નિફ્ટીની વાત કરીએ, મિડકેપની દરેકમાં આપણને આઉટપરફોર્મ પ્રદર્શન જોવા મળ્યું. પરંતુ આ એક એવું સપ્તાહ છે જ્યાં નિફ્ટી એક રેન્જમાં બંધાઈ ગયું છે. 25,700થી લઈને 26,000 સુધીની રેન્જમાં આપણને અત્યારે એક લેવલ્સ પર સસ્ટેન થઈ ગયું છે. ના અપસાઇડ જાય છે ના ડાઉનસાઇડ જઈ રહ્યું છે. બીજી તરફ બેંક નિફ્ટી કન્ટિન્યુ કહી શકાય કે આઉટપરફોર્મ પ્રદર્શન દેખાડી રહ્યું છે, નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે. પરંતુ ત્યારબાદ કહી શકાય કે કદાચ એને બીજા ઇન્ડેક્સ એટલે ખાસ કરીને નિફ્ટીનો એક સપોર્ટ ક્યાંક નથી પણ મળતો જોવા મળી રહ્યો. એનું પણ એક કહી શકાય કે ઇન્ડાયરેક્ટલી પ્રેશર ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળી રહ્યું છે. બીજી તરફ ગ્લોબલ સંકેતો એ થોડા ઘણા અત્યારે આપણને ડાઉનફોલ તરફ જોવા મળી રહ્યા છે. પરંતુ ખાસ કરીને આપણા તરફથી અગર જો માર્કેટને સપોર્ટ આપનારો સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટર્સ જે જોવા મળી રહ્યો છે જે યુએસ ભારત વચ્ચેની ટ્રેડ ડીલને લઈને જે પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે, ડેફિનેટલી એનું એક આઉટકમ અહીંયા આપણે જોઈ રહ્યા છે. તો ઓવર આ બધી સિચ્યુએશન વચ્ચે તમે માર્કેટને કેવી રીતે જોશો? ગુડ મોર્નિંગ. જે તમે કીધું ઓબ્વિયસલી જે ટ્રેડ ડીલ થવાની જઈ રહી છે એ એક માર્કેટને ફોર ધ ટાઈમ બિંગ એક સાઇડવેઝ રેન્જમાં રાખ્યું છે. પણ આપણે ઓક્ટોબર જોઈએ તો ઓક્ટોબર ઇઝ વન ઓફ ધ મોસ્ટ બેનિફિશિયલ માર્કેટ ફોર ઇમર્જિંગ માર્કેટ. સો આપણે ઇમર્જિંગ માર્કેટમાં બધા ઇન્ડેક્સ પર એક સારું એવું મુવમેન્ટ જોયેલું અને ત્યાર પછી એક સારું એવું કન્સોલિડેશન ફેઝમાં લાસ્ટ 15 ડેઝથી જેમ તમે કીધું માર્કેટમાં એક કન્સોલિડેશન ફેઝ બની રહ્યું છે. બેંક નિફ્ટી એક આઉટ પરફોર્મર કરી રહ્યું હતું, બટ કરન્ટલી બેંક નિફ્ટીને હવે ક્યાંય ને ક્યાંય સપોર્ટ જોઈએ છે. અગર હું બેંક નિફ્ટી અને નિફ્ટી આઈટીનો રેશિયો જોઉં છું તો 2021ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. મતલબ 4 વર્ષના લો પર હવે એ રેશિયો ટ્રેડ કરી રહ્યું છે. ક્યાંય ને ક્યાંય લાગી રહ્યું છે કે હવે નિફ્ટી આઈટી નિફ્ટીને સપોર્ટ આપશે અને નવા ફ્રેશ બ્રેકઆઉટ માટે અગર નિફ્ટી 26,050ના લેવલ ક્રોસ કરે છે ક્લોઝિંગ બેઝિસ પર અને નિફ્ટી આઈટીનો સપોર્ટ મળે છે તો ક્યાંય ને ક્યાંય હવે આપણે નવા લેવલ જોઈ શકીએ છીએ નેક્સ્ટ કમિંગ મંથ્સમાં. સો અત્યારે કરન્ટલી યુએસ માર્કેટમાં હાયર જેનું આઈટીનું વેટ છે, જેમ કે એનવીડિયા એનું રિઝલ્ટ આજે એક્સપેક્ટેડ છે અને એની જે વોલેટિલિટી એક્સપેક્ટેડ છે એપ્રોક્સિમેટલી 8 to 9% એનું જે સ્ટેડલ ટ્રેડ થઈ રહ્યું છે 8 to 9%માં થઈ રહ્યું છે. વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય હવે જે બી સંકેત આવશે યા લીડિંગ યા લગાડ તો કે આ ઈ નિફ્ટી આઈટી લીડ જ આવશે. અને જે હિસાબથી સેટઅપ બની રહ્યું છે નિફ્ટી આઈટીમાં મને લાગી રહ્યું છે અહીંથી એટલીસ્ટ 5 to 7%નું ઇન્ડેક્સ વાઇઝ મુવમેન્ટ બની શકે છે અને એ નેક્સ્ટ લેવલ રાઉન્ડ ઓફ તેજી જે થશે નિફ્ટીમાં એ નિફ્ટી આઈટી તરફથી થવી જોઈએ. નિફ્ટી ફાર્માની બી વાત કરું તો ડિફેન્સિવ સેક્ટરમાં ગ્લોબલી બી યુએસ હેલ્થકેર સેક્ટરમાં બ્રેકઆઉટ આવ્યું છે તો નિફ્ટી ફાર્મા બી ક્યાંય ને ક્યાંય હવે નિફ્ટીને સપોર્ટ આપી શકે છે કરન્ટલી. અને જે ડિફેન્સિવ સેક્ટર છે નિફ્ટી આઈટી અને નિફ્ટી ફાર્મા આ બંને સેક્ટર હવે રેડી થઈ રહ્યા છે નવી તેજી માટે અને એ જ નવી તેજી અને 26,000ના જે લેવલ જે આપણે ક્રોસ કરવાની વાત કરીએ છીએ એ ફર્ધર જે બૂસ્ટ આવશે એ ડિફેન્સિવ સેક્ટરમાંથી આવવાના હાઈ ચાન્સીસ છે. ક્યાંય ને ક્યાંય યુએસમાં
ટ્રમ્પનું વિઝન છે કે પોવેલને હટાવીને અને નવા ફેડ ચેરમેનનું કરે અને ત્યાં આપણે ફર્ધર રેટ કટ આપણે ડિસેમ્બરમાં હમણાં કરન્ટલી પ્રોબેબિલિટી 50% છે રેટ કટની, આપણે આ રેટ કટ જોવા મળી શકે છે અને એ જ અગેન એક ટ્રિગર બની શકે છે. ક્યાંય ને ક્યાંય ઇન્ડિયન માર્કેટમાં હજી બી એફઆઈઆઈનું કન્ટિન્યુએશન સેલિંગ ચાલી રહ્યું છે. એની એક્સ્ટ્રીમ શોર્ટ પોઝિશન હજી બી છે, અપ્રોક્સિમેટલી 1,70,000 કોન્ટ્રાક્ટ હજી બી શોર્ટ પોઝિશન છે. કેશ માર્કેટમાં બી હજી બી સેલિંગ ચાલી રહી છે. તો ક્યાંય ને ક્યાંય આ એક ટ્રેડ ડીલ પછી આપણે આ શોર્ટ કવરિંગ ટ્રિગર બી થવાના હાઈ ચાન્સીસ છે. 26,100ના અગર લેવલ ક્રોસ થાય છે નિફ્ટીમાં તો એક સારું એવું શોર્ટ કવરિંગ ટ્રિગરના બી ચાન્સીસ છે. સો ક્યાંય ને ક્યાંય નિફ્ટી જેમ તમે કીધું ઓબ્વિયસલી એક રેન્જમાં 25,800 ટુ 26,100ની એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. બટ લાગી રહ્યું છે કે જે હિસાબથી નિફ્ટી આઈટી અને નિફ્ટી ફાર્માનો સપોર્ટ બની રહ્યો છે લાસ્ટ 2-3 ડેઝથી, હવે લાગી રહ્યું છે કે 26,100 ક્રોસ થતાં જ માર્કેટમાં એક સારી એવી તેજી આવી શકે છે. ઓકે, તો ઓવરઓલ ખાસ કરીને નિફ્ટી આઈટી અને ફાર્મા બે મહત્વના સેક્ટર રહેશે જે ખાસ કરીને નિફ્ટીને અહીંયા પુશ આવનારા સમયમાં તમને આપતા જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ એક પોઝિટિવ વ્યૂ અહીંયા સાગરજી તરફથી આપણને જોવા મળી રહ્યો છે. સાગરજી, ખાસ કરીને અહીંયા ફોકસ કરવા માગું છું એ જે કેપિટલ શેર્સમાં ગ્રો લિસ્ટિંગ બાદ આઉટ પરફોર્મ પ્રદર્શન દેખાડ્યું છે. સિચ્યુએશન એવી થઈ ગઈ કે 44 કરોડ શેર્સની સરખામણીએ એની સામે લગભગ 61 કરોડ શેર્સની ડિલિવરી થઈ ગઈ અને ઓવરઓલ કહી શકાય કે ટ્રેડર્સે સોમવારે લગભગ 30 લાખ શેર અહીંયા શોર્ટ કર્યા છે. એનએસસીને 30 લાખ શેરનું ઓપ્શન અહીંયા તેમને જે છે તેમને કરવું પડ્યું છે અને ડેફિનેટલી એનું એક નેગેટિવ ઇમ્પેક્ટ પર અત્યારે આપણે જોઈએ છે 10% નીચેની સર્કિટ છે. બીજી તરફ અગર આનંદ રાઠીની સિચ્યુએશન પણ સેમ છે. આ કાઉન્ટરે એક મહિનામાં લગભગ આપણને 56% પોઝિટિવ રિટર્ન્સ આપી દીધા છે. ત્યાં પણ આજે એક સેલિંગ પ્રેશર છે. ઓવરઓલ કેપિટલ શેર્સમાં દરેક કાઉન્ટર્સ પર સારા પરફોર્મન્સ જોવા મળી રહ્યા છે. તો પરંતુ આ જે સિચ્યુએશન અત્યારે બની રહી છે ત્યાં તમે કેવી રીતે મત આપશો ટેકનિકલી અહીંયા? સો ટેકનિકલી ઓબ્વિયસલી બધા કાઉન્ટર એક કેપિટલ માર્કેટના સારા એવા લીડિંગ સેક્ટરનું અગર આપણે કાઉન્ટ કરીએ, આઉટ પરફોર્મર કાઉન્ટ કરીએ તો આપણે લાસ્ટ 3 to 4 મંથ્સ કાઉન્ટ કરીએ યા લાસ્ટ 1 યર કરીએ, બધા સેક્ટરમાં આપણે સારું એવું કેપિટલ સેક્ટરમાં આપણે સારું એવું તેજીનું માહોલ જોયું છે. કરન્ટલી બધા સાઇડવેઝ ટુ એક ડિસ્ટ્રીબ્યુશન ફેઝમાં લાગી રહ્યા છે. તો મને લાગે છે કન્સોલિડેશન ફેઝ નેક્સ્ટ 1.5 મંથ્સ ચાલી શકે અને એની પછી ડિસેમ્બરમાં અને ડિસેમ્બર એન્ડ ટુવર્ડ્સ આપણે એક સારી એવી તેજી પાછી બી એક જોવા મળી શકે છે સેક્ટરમાં. ઓકે, તો ઓવરઓલ એક પોઝિટિવ તમને સંકેતો જોવા મળી શકે છે. પરંતુ એક મહિના સુધી આ જે બધા જ કાઉન્ટર્સ તમને થોડા કન્સોલેશન મૂડમાં પણ જોવા મળી શકે છે. નો ડાઉટ સાગરજી જે રીતે જણાવ્યું આઉટ પરફોર્મ પ્રદર્શન દરેક કાઉન્ટર્સમાંથી આપણને જોવા મળ્યું છે અને ઘણા સારા પોઝિટિવ રિટર્ન્સ લગભગ 20થી લઈને આપણને 90% પોઝિટિવ રિટર્ન્સ જે છે બધા જ કાઉન્ટર્સે આપ્યા છે. સાગરજી, ત્યાં આગળ સેક્ટર વાત કરું તો મેટલ સેક્ટર તમારા અને મારી વચ્ચે ડેફિનેટલી મેટલ સેક્ટર્સ પર આપણે ઘણીવાર ડિસ્કશન કર્યું છે. લાસ્ટ સપ્તાહ પણ આપણે મેટલ માટે ખૂબ જ પોઝિટિવ વ્યૂ રાખી પણ રહ્યા હતા. પરંતુ હવે આખી સિચ્યુએશન બદલાઈ ગઈ છે. જે હિસાબે આપણે અત્યારે જોઈ રહ્યા છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યાં કોમોડિટી પ્રાઇસીસમાં એક દબાણ આવ્યું છે, જેમાં ખાસ કરીને કોપર પર નજર કરીએ, આપણે લેડ પર નજર કરીએ, ઝિંક પર, એલ્યુમિનિયમ દરેક પર આપણે અગર નજર કરીએ છીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં એક મહિનાના નીચેલા સ્તર પર પહોંચી ગયા છે. ડોલર ઇન્ડેક્સ પણ હવે થોડો અનફેવર તરફ જઈ રહ્યો છે. ડેફિનેટલી આનો ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ આપણે મેટલ સેક્ટર્સ પર જોઈ રહ્યા છે. તો આ સિચ્યુએશન જે બની રહી છે ખાસ કરીને ફંડામેન્ટલ ન્યૂઝને લઈને ત્યાં મેટલ સેક્ટર તમને કેવું લાગી રહ્યું છે અને કયું કાઉન્ટર ખાસ ખરીદી માટે તમારું ફોકસ બની રહ્યું છે? સો કરન્ટલી અગર આપણે જોઈએ લોંગ ટર્મ પેલા એકવાર ડિસ્કસ કરી લઈએ. જે લોંગ ટર્મમાં જે ચાર્ટ બની રહ્યા છે મેટલના એ મલ્ટી યર બ્રેકઆઉટના ચાર્ટ છે. સો ક્યાંય ને ક્યાંય ઓવરઓલ તેજી બની રહી છે અને એક્ઝિસ્ટિંગ આપણે નવેમ્બર તો કરંટ મંથમાં આપણે એક સાઇડવેઝ મૂવ જોયું છે. બટ અગર આપણે જુલાઈથી જોઈએ તો એક સારું એવું મોમેન્ટમ બની રહ્યું છે. ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ, મેટલ સેક્ટર એક વન ઓફ ધ સેક્ટર છે કે જે સારું એવું રિટર્ન આપ્યું છે. ઓબ્વિયસલી કરન્ટલી એક ડાયવર્જન્સ અને શોર્ટ ટર્મમાં એક પ્રોફિટ બુકિંગના ચાન્સ બની રહ્યા છે, જે 3 to 4% ઇન્ડાઇસીસમાં એક કરેક્શન આવી શકે છે. બટ અગર આપણે રિઝલ્ટ જોઈએ અને શું બે જ સેક્ટરે આઉટ પરફોર્મર કર્યું છે રિઝલ્ટમાં, અગર આપણે જોઈએ તો મેટલ સેક્ટર અને એક ઓઇલ એન્ડ ગેસ સેક્ટર, આ બંને સેક્ટરથી આપણે એક સારા એવા રિઝલ્ટ જોયા છે કરન્ટલી. સો મને લાગે છે આ એક 3 to 4% એક કરેક્શન આવે છે તો બી આ એક સારું પોઝિશનલ બાઇંગ બની શકે છે. કરન્ટલી ઇન્ડેક્સ 10,400ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. ક્યાંય ને ક્યાંય મને લાગે છે કે જે પોઝિશનલ ટાર્ગેટ બની રહ્યા છે ઇન્ડેક્સના 12,500 સુધી ના બની રહ્યા છે. તો અહીંથી હજી બી એક સારી એવી મોમેન્ટમ એક્સપેક્ટેડ છે નેક્સ્ટ યર માટે. સો 10,000 અરાઉન્ડ અગર આવે છે નિફ્ટી મેટલનું ઇન્ડેક્સ તો ક્યાંય ને ક્યાંય જે સ્ટોક છે જે નવા ફ્રેશ બ્રેકઆઉટ પર છે, જેમ કે વેદાંતા છે, સેલ છે, આ કાઉન્ટર બધા એક સારા એવા મોમેન્ટમ પકડી શકે છે ને આપણે સારા એવા ઉપરમાં આપણે લેવલ જોવા મળી શકે છે.
મેટલ સેક્ટર્સની અગર જો વાત કરશું તો 10,000ના લેવલ્સ પર આસપાસ આવે ત્યારબાદ અહીંયા વેદાંતા સેલ જેવા કાઉન્ટરમાં અહીંયા ખરીદારી કરવાની સલાહ અને તમને એક સારું આઉટ પરફોર્મ પ્રદર્શન પણ આવનારા સમયમાં જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને જે લેવલ સાગર તરફથી જે મળી રહ્યા છે તેના પર ફોકસ રાખવાની સલાહ રહેશે. સાગરજી, આપણે એક નાનો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ નજર કરશું કેસી ઇન્ટરનેશનલમાં એક શાર્પ ડિક્લાઇન આવ્યું છે. શું છે કારણો અને તેનો મત પણ આપણે ટેકનિકલી વ્યૂ પણ આપણે સાગરજી પાસેથી લઈશું. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને કેસી ઇન્ટરનેશનલ પર નજર કરીએ તો આજે આપણે જોઈ રહ્યા છે કે તેના પર જે 9 મહિના માટે જે ઓર્ડર્સને લઈને એમને નવા પ્રતિબંધ જે લગાડવામાં આવ્યા છે તેનો એક નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે ડેફિનેટલી આપણે કેસી ઇન્ટરનેશનલ પર જોઈ રહ્યા છે. પરંતુ કંપનીનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે કંપની પાસે એક સારી ઓર્ડર બુક્સ છે, જેમાં મેં ડિવાઇડેશન મેં અત્યારે જોયું તો T&D પરથી લગભગ તેમને 65% ઓર્ડર્સ છે, સિવિલથી 25%, ટ્રાન્સપોર્ટમાં લગભગ 7%, કેબલ્સ અને એની વાત કરશું ત્યાં પણ લગભગ 2%ના ઓવરઓલ અહીંયા ઓર્ડર્સ જોવા મળી રહ્યા છે. એટલે ડેફિનેટલી કંપનીની ઓર્ડર પાઇપલાઇન જે ખૂબ જ મજબૂત છે, પરંતુ ઓવરઓલ 9 મહિના માટે જે આ જે ખાસ કરીને ટેન્ડર માટેનો જે પ્રતિબંધ લાગ્યો છે તેની ઇફેક્ટ તો આપણે કાઉન્ટર પર જોઈ રહ્યા છે. તો ઓવરઓલ આ જે ઘટાડો આવે છે ત્યાં શું કરવું જોઈએ? ખાસ કરીને અગર તમે કેસી ઇન્ટરનેશનલ પર અત્યારે જો નજર કરશો તો અત્યારે આપણે જોઈ રહ્યા છે કે પાવર ગ્રીડ ખાસ કરીને અહીંયા એક પ્રતિબંધ લગાડ્યો છે 9 મહિના માટે અને 18 નવેમ્બરથી તેમને આ નિર્ણય જે છે તે લાગુ કરી દીધો છે. અને તેમને ઘણા બધા શરતો મૂકી હતી. તેમનું કહેવું હતું કે આ રોક લગાડવાનું મુખ્ય કારણ એ હતું કે તેમને ઘણા બધા નિયમો જે છે તેમને ઉલ્લંઘન કર્યું હતું, જેને કારણે કરીને અહીંયા આપણને કેસી ઇન્ટરનેશનલ પર આ એક પ્રતિબંધ લગાડતા આપણને જોવા મળી રહ્યો છે. બીજી તરફ અગર જો આપણે નજર કરશું તો આજે ખાસ કરીને રિયલ્ટી સેક્ટર્સ ખૂબ જ આપણને ધીરે ધીરે ફોકસમાં જોવા મળી રહ્યું છે, જેમાં DLF પર ખાસ ફોકસ છે. DLF એટલા માટે અત્યારે રીઝન ઓફ કે આ કાઉન્ટરે ખાસ કરીને 100 DMA નો એક સપોર્ટ પણ અહીં આપણને જોવા મળ્યો છે. સાગરજી, કેસી ઇન્ટરનેશનલ માટે તમારો શું મત બની રહ્યો છે? સો કેસી કરન્ટલી ટ્રેડ થઈ રહ્યું છે અપ્રોક્સિમેટલી અરાઉન્ડ 735 ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. આપણે અગર આ કાઉન્ટરની હિસ્ટ્રી જોઈએ સો ઉપરમાં 1200-1300 ના આપણે લાસ્ટ યરમાં હાઈ જોયા હતા. ત્યાર પછી એક લો બની રહ્યા છે અને કરન્ટલી બી એક કાઉન્ટરમાં એક સારું એવું સેલિંગ પ્રેશર બની રહ્યું છે. સો અનલેસ આ કાઉન્ટર 830-840 ના જે લેવલ છે, જે અગર આપણે કહી શકીએ મલ્ટી વીક હાઈ બની રહ્યા છે ત્યાં સુધી બ્રેક નથી કરતા, ત્યાં સુધી આ કાઉન્ટરને ફોર ધ ટાઈમિંગ અવોઇડ કરવું જોઈએ. જે લેવલ ઓપન છે કાઉન્ટર માટે નીચેમાં 630-640 ના લેવલ બી આગળ આવી શકે છે. સો જ્યાં સુધી 820-830 નથી ક્રોસ કરતું તો નવી ફ્રેશ પોઝિશન બાય ન કરવી જોઈએ. અને જેના પાસે લોંગ છે એ ટાઈટ 710 નો સ્ટોપ લોસ રાખી અને કાઉન્ટરમાં અગર બાઉન્સ આવે છે ટુવર્ડ્સ 790-800 તો એકવાર એક્ઝિટ કરી શકે છે. ઓકે, તો જો કોઈની પાસે પોઝિશન છે તે 710ના સ્ટોપ લોસ સાથે પોઝિશન હોલ્ડ કરી શકે છે, પરંતુ જો કાઉન્ટર 800 સુધીના અપસાઇડના લેવલ્સ પર દેખાડી શકે છે, એટલે કે 780-790 ત્યાં એક્ઝિટ કરવાની સલાહ આપણને સાગરજી પાસેથી જોવા મળી રહી છે. સાગરજી, ત્યારબાદ અગર જો નજર કરશો તો LG ઇલેક્ટ્રોનિક આજે ખૂબ જ આ કાઉન્ટરમાં એક સારી એવી મોમેન્ટમ જોવા મળી રહી છે. મોર્ગન સ્ટેનલી તરફથી જે પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે તેનો અહીંયા સપોર્ટ આપણને મળી રહ્યો છે. તો આ કાઉન્ટર્સ પર ટેકનિકલી તમારું કેવું મત બની રહ્યું છે હવે? તો જે રિસેન્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે અને જે પ્રાઇસ ટાર્ગેટ બની રહ્યા છે કરન્ટલી 10-15% આપણે અહીંથી એક સારા લેવલ જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. સો જેના પાસે બી પોઝિશન છે એ એક કરન્ટલી લોંગ રાખી શકે છે અને આપણે ઉપરમાં કરન્ટલી 10-12% આપણે શોર્ટ ટર્મમાં આપણે મૂવમેન્ટ જોઈ શકીએ છીએ. ઓકે, તો ખાસ કરીને LG ઇલેક્ટ્રોનિક્સ માટે જો કોઈની પાસે પોઝિશન છે તે હોલ્ડ કરી શકે છે. તમને અપસાઇડ 10-12% પોઝિટિવ રિટર્ન્સ જે છે આવનારા સમયમાં જોવા મળી શકે છે. સાગરજી, ત્યારબાદ અગર રિયલ્ટી સેક્ટર પર નજર કરીએ તો 2 કાઉન્ટર મારા રડારમાં જોવા મળી રહ્યા છે. એક તો DLF, જેને ખાસ કરીને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે 20 અને 50 DMA નો એક સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ લોઢા મારા માટે એટલા માટે અત્યારે હું ફોકસમાં જોઈ રહ્યું છું કે આને આજે નો ડાઉટ નીચલા સાઈઝથી સારું મોમેન્ટમ પણ આપણને જોવા મળ્યું છે. મોતીલાલ ઓસવાલનો એક રિપોર્ટ આવ્યો છે, તેમને બાય રેટિંગ્સ આપ્યા છે અને તેઓ ખાસ કરીને તેમનું કહેવું છે કે આ કાઉન્ટરમાં લગભગ 58% એક પોઝિટિવ રિટર્ન્સ આવનારા સમયમાં જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટનો પણ સપોર્ટ મળી રહ્યો છે અહીંયા. તો આ બંને કાઉન્ટર્સને તમે કેવી રીતે જોઈ રહ્યા છો અહીંયા?
સો ફર્સ્ટ નિફ્ટી રિયલિટી સેક્ટરનું ડિસ્કસ કરી લઈએ. તો નિફ્ટી રિયલિટી સેક્ટરે આપણે લાસ્ટ મંથ જોઈએ સપ્ટેમ્બર ઓક્ટોબરથી લઈને લાસ્ટ મંથમાં એક સારું એવું મોમેન્ટમ પકડ્યું હતું અને નીચેમાં જે બોટમ બનાવી હતી 860ના લેવલથી આપણે ઉપરમાં 970 સુધીના આપણે લેવલ જોયા હતા. ત્યાર પછી સાઇડવેઝ એક કરેક્શન ચાલી રહ્યું છે જે કરન્ટલી ટ્રેડ થઈ રહ્યું છે 920ના નિફ્ટી રિયલિટીના સેક્ટર પર ટ્રેડ થઈ રહ્યું છે. અગર હું લેવલ જોઉં છું તો 910 અને 900 એક આ સારા લેવલ છે જ્યાં આપણે પોઝિશનલી આપણે લોંગ કરી શકીએ છીએ નિફ્ટી રિયલિટી સેક્ટર. અગર હું ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક જોઉં છું લોડા, સો કરન્ટલી એ જે મલ્ટી વીક હાઈ બનાવી રહ્યા છે લાસ્ટ વીકમાં અગર આપણે જોઈએ સો એ એક રેઝિસ્ટન્સ બનાવી રહ્યું છે 1240ના લેવલ પર. અગર આ 1240 એ ક્રોસ થાય છે તો એક ઇન્વર્સ એચએનએસ બી બની શકે છે અને એક ઇન્વર્સ એચએનએસનું ટાર્ગેટ જે બનશે 1350 1380 સુધીના લેવલ જોવા મળી શકે છે. બટ ફોર ધ ટાઈમ બિંગ જ્યાં સુધી 1240 ક્રોસ નથી કરતું ત્યાં સુધી આને કરન્ટલી અવોઇડ કરવું જોઈએ. નીચેમાં જે લેવલ ઓપન છે એ 1150 સુધીના ઓપન છે, તો ઇન કેસ અગર 1150 આવે છે સો ત્યાં બી એક પોઝિશનલ આપણે લોંગ કરી શકીએ છીએ જેને સ્ટોપ લોસ રાખવાનો છે 1150 પર લઈને એ આપણે 1130નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખી અને આપણે ઉપરમાં 1200 1220 સુધી જોવા મળી શકે છે અને 1240 ક્રોસ કરે છે અને ત્યાં પછી પોઝિશન બનાવીએ છીએ તો 1190ના સ્ટોપ લોસ સાથે આપણે 1380 સુધી આપણે લોંગ કરી રાખી શકીએ છીએ. અને ડીએલએફ ની વાત કરું તો ડીએલએફમાં એક લોઅર લો ફોર્મેશન બની રહ્યું છે. કરન્ટલી જે આજે બ્રેકડાઉન આવ્યું છે 745ના લેવલની નીચે એક 720 સુધીના લેવલ ઓપન કરી રહ્યા છે. તો આમાં બી કાઉન્ટરને ફોર ધ ટાઈમિંગ અવોઇડ કરવું જોઈએ. 775 જે એક શોર્ટ ટર્મ સ્વિંગ હાઈ બની રહ્યો છે એ સ્વિંગ હાઈનો બ્રેકઆઉટ આવે છે પછી એક લોંગ કરવું જોઈએ. અધરવાઇઝ નીચેમાં 720 અને 710ના લેવલ સુધી અગર આવે છે ડીએલએફ તો એકવાર લોંગ કરવું જોઈએ. તો બંને સાઈડ બાય ઓન બ્રેકઆઉટ અને બાય ઓન ડીપ બંને જગ્યા પર લોંગ પોઝિશન ક્રિએટ કરી શકીએ છીએ. ઓકે, તો ખાસ કરીને ડીએલએફ અને લોટા માટે સાગર તરફથી આપણે જે ટાર્ગેટ જે ખાસ કરીને જે આપણને કહી શકાય લેવલ્સ મળ્યા છે તેના પર ખાસ ફોકસ રાખવાની સલાહ આપણને રાખવાની રહેશે. રીઝન ઓફ કે લોટા માટે બંને ટાઈપના તેમણે ટાર્ગેટ્સ આપ્યા છે. 1240ની અપસાઇડ આવે તો ખરીદારી કરવી, બાય એન્ડ ડિપ્સની પણ સલાહ છે અને તેમ ડીએલએફમાં પણ આપણને એક બાય એન્ડ ડિપ્સની સલાહ આપણને જોવા મળી રહી છે. પરંતુ લઈને આનો કોઈ બ્રેક બાદ નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગરજી, જણાવશો કે તમારા રડારમાં કયા કોલ્સ છે? સો ફર્સ્ટ બિરલા સોફ્ટ, અગર આપણે આઈટી ઇન્ડેક્સની કરન્ટલી ઓલરેડી વાત કરી છે બટ અગર આપણે નિફ્ટી આઈટી ઇન્ડેક્સનું જે સેટઅપ બની રહ્યું છે કરન્ટલી ટ્રેડ થઈ રહ્યું છે એના કરતાં લાગી રહ્યું છે કે હવે એક બોટમ ફોર્મેશન નિફ્ટી આઈટીના સેક્ટરમાં થઈ રહી છે અને જે લેવલ્સ બની રહ્યા છે નિફ્ટી આઈટીમાં એ કરન્ટલી આપણે જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં 38,000ના લેવલ આપણે નિફ્ટી આઈટીના ઇન્ડેક્સ પર જોવા મળી શકે છે. એક ઇન્વર્સ એચએનએસ અને એક એક્યુમ્યુલેશન પેટર્ન બની રહી છે નિફ્ટી આઈટીમાં. અગર હું બિરલા સોફ્ટનો ચાર્ટ જોઉં છું તો કરન્ટલી રેપ્લિકા બની રહી છે નિફ્ટી આઈટીના ચાર્ટની. એક ઇન્વર્સ એચએનએસનું બ્રેકઆઉટ આવવાના હાયર ચાન્સીસ છે. કરન્ટલી 392ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે જે મને લાગે છે 440 અને 445ના આપણે શોર્ટ ટર્મમાં ટાર્ગેટ બની રહ્યા છે. જે સ્ટોપ લોસ રાખવાનો છે કરન્ટલી ગઈકાલનો લોનો સ્ટોપ લોસ છે 377. સો એક રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ છે અને કરન્ટલી 20 ડીએના રીટેસ્ટ પર છે. વીકલીમાં બી અગર હું જોઉં છું તો એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન જે કન્સોલિડેશન પછી એક સારું એવું નવું એક તેજી તરફ જઈ રહ્યું છે અને એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવ્યું છે 20 ડીએમએનું રિટેસ્ટ કરીને ચાલી રહ્યું છે. સો કરન્ટલી આ કાઉન્ટર 440 સુધી લાગી રહ્યું છે. સેકન્ડ કાઉન્ટર છે એમિનમ ફાઇનાન્સ. તો એમિનમ ફાઇનાન્સમાં આપણે ઓલરેડી એક સારી એવી લાસ્ટ 3-4 દિવસમાં સારી એવી ખરીદારી જોઈ છે. ઓલમોસ્ટ 307 308ના લેવલ 328ના લેવલ આપણે કરન્ટલી જોઈ રહ્યા છે. બટ અગર હું લોંગ ટર્મ ડિસ્કશન કરું તો 2023ના લેવલ પર આપણે કરન્ટલી જોઈએ તો લાસ્ટ મલ્ટીયર બ્રેકઆઉટ આવી રહ્યા છે. આ જે લેવલ છે એ ઓલમોસ્ટ 337 338ના લેવલ છે. અગર આ લેવલ નીકળે છે જે મને લાગે છે જે હિસાબથી સેટઅપ બની રહ્યું છે શોર્ટ ટર્મમાં આપણે આ એક 340ના જે પોઝિશનલ બ્રેકઆઉટ છે એ આપણે નેક્સ્ટ વીકમાં આપણે જોવા મળી શકે છે અને જે લેવલ ઉપરમાં બની રહ્યા છે 410 420 સુધીના બની રહ્યા છે. સો કાઉન્ટરમાં કરન્ટલી 325 327ની રેન્જમાં નીચેમાં લોંગ કરી અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 312નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે મિનિમમ 380 390 સુધીના કાઉન્ટરમાં આપણે વેઇટ કરી શકીએ છીએ. એક પોઝિશનલ મલ્ટીયર બ્રેકઆઉટ આવી રહ્યું છે. અગર હું નિફ્ટી ફાઇનાન્શિયલ સ્ટોકની વાત કરું તો વન ઓફ ધ
ફાઇનાન્શિયલ સ્ટોક છે જે આઉટ પરફોર્મ કરી રહ્યું છે નિફ્ટીને, અને એક મલ્ટીયર બ્રેકઆઉટ આવી રહ્યું છે. તો ઓબ્વિયસલી નીચે અગર આવે છે 325 327 ની રેન્જ 1% ડાઉન, સો અહીંથી એક લોંગ કરી અને 312 નો સ્ટોપ લોસ રાખીને આપણે ઉપરમાં 380 390 ના આપણે શોર્ટ ટર્મમાં આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓકે, તો સાગર તરફથી આપણને બે ટ્રેડિંગ કોલ છે. પહેલું છે બિરલા શાફ્ટ, જ્યાં 440 445 ના ટાર્ગેટ, નીચે સ્ટોપ લોસ રાખવાનો રહેશે 377 નો, અને બીજું છે મહિન્દ્રા ફાઇનાન્શિયલ, જ્યાં 325 ની આસપાસ આવે ત્યારે કાઉન્ટરમાં ખરીદારી કરવાની સલાહ છે. નીચે સ્ટોપ લોસ 312, અપસાઇડ 380 390 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. સાગરજી, ત્યારબાદ અગર ઇન્ટેલેક્ટ ડિઝાઇન પર નજર કરીએ, જે આ કાઉન્ટરમાં અત્યારે પણ સારા વોલ્યુમ સાથે ખરીદારી જોવા મળી રહી છે. એક મહિનાનો અગર આપણે ચાર્ટ જોઈશું તો 20% પોઝિટિવ રિટર્ન્સ આ કાઉન્ટરે આપણને આપતા જોવા મળ્યા છે. પરંતુ અગર 5 સેશનની વાત કરશું તો પરફોર્મન્સ થોડું કન્સોલિડેશન મોડમાં છે. તો આ કાઉન્ટર્સ અહીંયા તમને ટેકનિકલી કેવું લાગી રહ્યું છે? સો ઓક્ટોબરમાં એક હાયર હાઈ ફોર્મેશન થયું હતું, ત્યાર પછી જે લેવલ બની રહ્યા છે કરન્ટલી, જે તમે કીધું લાસ્ટ નવેમ્બરથી આપણે એક સારું એવું કન્સોલિડેશન રેન્જમાં જોયું છે. નવેમ્બરમાં આપણે 1240 ના હાઈ જોયેલા, અને કરન્ટલી 1140 નું જે રીટેસ્ટ થયું છે એ રીટેસ્ટના લેવલ પર છે. તો એક સારું એવું રીટેસ્ટ બની રહ્યું છે. 20 DMA નું રીટેસ્ટ છે, પ્રીવિયસ મંથના હાઈનું રીટેસ્ટ છે, અને એક રિવર્સલ પેટર્ન બની છે. દોજીની પછી એક ફોલિંગ ચેનલનું બી બ્રેકઆઉટ આવી રહ્યું છે. સો કરન્ટલી આ લેવલથી મને લાગે છે એક સારું એવું મોમેન્ટમ પકડી શકે છે કાઉન્ટર, અને મિનિમમ ટાર્ગેટ 1200 પ્લસ ના બની શકે છે. તો જેના પાસે લોંગ છે ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. જેના પાસે લોંગ નથી એ બી કરન્ટલી આ લેવલ પર લોંગ કરી અને 1110 નો સ્ટોપ લોસ રાખી 1240 1250 ના આપણે લેવલ આપણે જોવા મળી શકે છે મિનિમમ. કે તો 1240 1250 સુધીના લેવલ્સ અને અપસાઇડ જોવા મળી શકે છે. અગર જો કોઈની પાસે પોઝિશન છે તે હોલ્ડ કરી શકે છે, અને નવી પોઝિશન લેવાની પણ સલાહ આપણને સાગરજી પાસેથી મળી રહી છે. સાગરજી, આપણે ઘણા બધા સેલ્સ વિશે ડિસ્કશન કર્યું છે. આપના ટ્રેડિંગ કોલ્સ પણ જણાય છે, આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે અમે મારા ક્લાયન્ટો સાથે ઓલરેડી ડિસ્કસ કર્યા છે. તો એ સેફ ટુ અઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન છે. મારી અને કોઈ બી મારા એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન નથી. થેન્ક યુ. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ.